નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12 માં કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ ચાલુ કરી રહ્યા છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રકરણ 1 થી. તો 12મા ધોરણમાં કોમ્પ્યુટર અધ્યયનમાં પ્રકરણ 1 છે કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના. તો કમ્પોઝર શું છે, HTML ફોર્મની રચના કેવી રીતે થાય એ બધું આપણે જોશું. તો સૌપ્રથમ આપણે HTML એટલે શું એના વિશે થોડી આપણે માહિતી મેળવીએ. HTML એટલે શું? તો મિત્રો HTML નું આખું નામ છે હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML ને હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. અને HTML છે એનો ઉપયોગ શું છે? તો HTML નો ઉપયોગ વેબ પેજ બનાવવા માટે થાય છે. HTML નો ઉપયોગ વેબ પેજ બનાવવા થાય છે. મિત્રો તમે વેબસાઇટનું નામ તો સાંભળ્યું હશે. વેબસાઇટ એટલે શું છે? તો જે ઘણા બધા વેબ પેજનો સમૂહ એને વેબસાઇટ કહેવામાં આવે છે. અને જ્યારે તમે ગમે વેબ પેજ બનાવો ત્યારે તમારે HTML નો ઉપયોગ કરવાનો થાય. તો HTML કેવી રીતે લખવામાં આવે? HTML ને ટેગમાં લખવામાં આવે છે. ટેગ કેને કહેવામાં આવશે? આ કોણીય કૌંસ એને કહેવામાં આવશે ટેગ. દાખલા તરીકે HTML આ બે શું છે? ટેગ છે. ટેગની વચ્ચે તમારે HTML લખવું પડે. અને બીજું એ કે HTML છે એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ નથી. એનો મતલબ એ કે HTML તમને અપર કેસમાં અને લોઅર કેસમાં બંનેમાં તમે લખી શકો. દાખલા તરીકે HTML અથવા તમે આમ પણ લખી શકો HTML અથવા તમે આવી રીતે પણ લખી શકો HTML. જોઈ શકો છો અહીંયા બધા કેપિટલ છે, ત્યાં એક કેપિટલ છે, કેપિટલ સ્મોલ બંનેમાં તમે લખી શકો. એનો મતલબ એમ કે HTML એ સેન્સિટિવ લેંગ્વેજ નથી. તમે અપર કેસમાં પણ લખી શકો અને લોઅર કેસમાં પણ લખી શકો. હવે આના પછી આપણે જોશું HTML નું માળખું. હવે આપણે જોશું HTML નું માળખું. HTML નું માળખું તેને સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે. તો HTML ની શરૂઆત હંમેશા HTML ટેગથી થશે. HTML પછી શરૂઆત થશે હેડથી. HTML હેડ. હેડની અંદર તમારે ટાઇટલ લખવું પડે. ટાઇટલ અને ટાઇટલનો અંત ગમે ટેગ લ્યો તેનો અંત દર્શાવવા માટે તમારે આડી એટલે કે સ્લેશ એનો ઉપયોગ કરવાનો થાય. આને કહેવામાં આવે ફોરવર્ડ સ્લેશ. આપણે હેડ શરૂ કર્યું, એમાં ટાઇટલ લીધું, ટાઇટલ અહીંયા પૂરું કર્યું, પછી હેડ છે એને આપણે ટાઇટલ પછી આ ટેગને અહીંયા પૂર્ણ કરશું. ઠીક. હવે આપણે હેડ પૂર્ણ થઈ ગયું છે. હવે આપણે એનો બોડી પાર્ટ શરૂ કરશું. તો અહીંયા આપણે લખશું બોડી. બોડીની શરૂઆત કરશું. પછી એની અંદર અલગ અલગ પ્રકારના ટેગ આવશે. પછી બોડીનો અહીંયા અંત દર્શાવવા માટે સ્લેશ બોડી અને છેલ્લે HTML પ્રોગ્રામનો અંત દર્શાવવા માટે સ્લેશ HTML. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ છે HTML નું માળખું. તમે જ્યારે પણ તમે HTML લખો તો તમારે આટલી વસ્તુ યાદ રાખવી જરૂરી છે. HTML ની શરૂઆત, HTML અંત અને વચ્ચે
એક હેડ પાર્ટ આવશે અને બોડી પાર્ટ આવશે. હેડ પાર્ટ ની અંદર જે ટાઇટલ જે વિભાગ છે, એ ટાઇટલ ટેગ છે, એની વચ્ચે તમે જે પણ લખો એ બ્રાઉઝરના ટાઇટલ બાર ઉપર દર્શાવવામાં આવે છે. અને બ્રાઉઝરના કન્ટેન્ટમાં કે જ્યારે બ્રાઉઝર તમે ઓપન કરો તેમાં જે કન્ટેન્ટ એરિયા છે એની અંદર જે બોડી પાર્ટની અંદર તમે જે કંઈ પણ લખેલું હશે, જે કંઈ પણ ટેગ લીધા હશે, એ બધું બ્રાઉઝરના કન્ટેન્ટ એરિયાની અંદર દર્શાવવામાં આવશે. અને છેલ્લે HTML નો અંત. તો તમારે આ સ્ટ્રક્ચર છે એ તમારે યાદ રાખવું પડે. વિદ્યાર્થીઓ, તો ચાલો આપણે આજે HTML નો એક નાનો સરસ મજાનો પ્રોગ્રામ પ્રેક્ટિકલી કેવી રીતે કરી શકાય તે જોઈએ. તો જ્યારે તમારે HTML પ્રોગ્રામ બનાવવો હોય એના માટે તમારે બે વસ્તુની જરૂરિયાત પડે. એક છે ટેક્સ્ટ એડિટર અને બીજું છે બ્રાઉઝર. ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ આપણે HTML ને લખવા માટે કરશું અને વેબ બ્રાઉઝરનો ઉપયોગ આપણે બનાવેલા HTML પ્રોગ્રામનું આઉટપુટ જોવા માટે કરશું. તો વિદ્યાર્થીઓ, તો અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટની સ્ક્રીન ઉપર આ ડેસ્કટોપ છે. આ Ubuntu એટલે Linux આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર Ubuntu ની આ સ્ક્રીન છે. Ubuntu ની અંદર આપણે ટેક્સ્ટ એડિટરની વાત કરીએ તો એમાં gedit નામનું ટેક્સ્ટ એડિટર અવેલેબલ છે, જેનો ઉપયોગ આપણે HTML પ્રોગ્રામ લખવા માટે કરશું. તો વિદ્યાર્થીઓ, જો તમારે સૌથી પહેલા gedit ચાલુ કરવા માટે તમારે એપ્લિકેશન પર ક્લિક કરવું પડે. એપ્લિકેશનમાં એસેસરીઝ અને એસેસરીઝમાં તમને જોવા મળશે gedit ટેક્સ્ટ એડિટર. એના ઉપર ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તમારે gedit ટેક્સ્ટ એડિટર ઓપન થઈ જશે. હવે આપણે અહીંયાથી HTML પ્રોગ્રામ લખવાની શરૂઆત કરશું. તો આપણે લખશું અહીંયા HTML, પછી એન્ટર આપી અને હેડ. HTML ને આપણે ઓડિયો કોર્સની અંદર લખેલ છે. પછી આવશે હેડ ટેગ. હેડ ની અંદર આપણે લખીશું ટાઇટલ. ટાઇટલ ની અંદર આપણે લખીશું માય વેબ પેજ. લખી અને આપણે ટાઇટલ અહીંયા પૂર્ણ કરશું. ટાઇટલ ટેગ પૂર્ણ કરવા માટે આપણે આ ડીલીટ એટલે સ્પેસ નો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી ટાઇટલ લખી અને એન્ટર આપશો. પછી અહીંયા આપણે હેડ ટેગ લીધું. હવે આપણે હેડ ટેગ અહીંયા પૂર્ણ કરવાનું છે. જો કેવી રીતે લખાય છે તમે જોતા જાઓ. હેડ ટેગ પૂર્ણ થઈ ગયું. હેડ ટેગ પછી આવશે બોડી ટેગ. પછી આપણે લખશું અહીંયા બોડી. બોડી ની અંદર આપણે એનું એક એટ્રીબ્યુટ લેશું. એનું એટ્રીબ્યુટ લેવા માટે આપણે લખશું અહીંયા બીજી કલર. બીજી કલર ઇક્વલ ટુ ગ્રીન. બીજી કલર એટલે થશે બેકગ્રાઉન્ડ કલર. પછી આપણે એન્ટર આપશું. બોડી ની અંદર આપણે એક હેડર ટેગ લેશું. એના માટે આપણે h1 ટેગનો ઉપયોગ કરશું. તો h1 ટેગ લખશું. એનું આપણે એક એટ્રીબ્યુટ લેશું align equal to center. જો વિદ્યાર્થી આપણે અહીંયા ટેગ લીધું. હવે એ ટેગમાં શું લખવાનું છે આપણે ધ્યાન રાખવું પડે. ત્યાં લખશું આપણે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ. અહીંયા લખી અને h1 ટેગ લીધું છે. ત્યાં આપણે h1 ટેગ પૂર્ણ કરશું. પછી અહીંયા આપણે બોડી ટેગ પૂર્ણ કરશું. અને પછી HTML. વિદ્યાર્થીઓ, અહીંયા આપણો એક સરસ નાનો પ્રોગ્રામ આપણે કમ્પ્લીટ કરી દીધો છે. એમાં જોઈ શકો છો તો HTML, પછી એની અંદર હેડ, હેડની અંદર ટાઇટલ. ટાઇટલમાં આપણે લીધેલું છે માય વેબ પેજ. જે બ્રાઉઝરના વિન્ડોમાં ટાઇટલમાં તમારે જે કંઈક લખવું હોય, જે દર્શાવવું હોય તે તમારે ટાઇટલ ટેગની અંદર લખવું પડે. એટલે આ લખેલું આવશે માય વેબ પેજ. પછી આપણે ટાઇટલ ટેગ પૂરું કરશું, યા હેડ ટેગ પૂરું કરશું. પછી આપણે લીધું છે અહીંયા બોડી. બોડીની અંદર આપણે આપ્યું છે બીજી કલર ઇક્વલ ટુ ગ્રીન. તો બ્રાઉઝરના કન્ટેન્ટ મેન્યુની અંદર આપણે કલર લખવો હોય તો તમે આ એટ્રીબ્યુટ લખી શકો. અને આપણે કયો કલર લીધો છે ગ્રીન. તેમાં ગ્રીન કલર તમને દેખાશે. પછી બોડીની અંદર કન્ટેન્ટ મેન્યુમાં શું લખવું છે એ તો આપણે બોડીની અંદર લખવું પડે. તેમાં આપણે એક લીધો છે h1. એને આપણે એટ્રીબ્યુટ શું લીધું છે align equal to center. અને આપણે શું લખેલું આવશે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ.
એ તમારે કયા ફોલ્ડર છે સિલેક્ટ કરવાનું રહેશે સ્ટાન્ડર્ડ 12 પછી માય વેબ પેજ અને પછી અહીંયા આપણે કરશું ઓપન ઉપર ક્લિક કરશું એટલે આપણે આ છે પ્રોગ્રામ આપણો જે HTML પ્રોગ્રામ છે અહીંયા ઓપન થઈ જશે અહીંયા તમે આઉટપુટ જોઈ શકશો તો મિત્રો આપણે જ્યારે HTML પ્રોગ્રામ લખ્યો હતો એમાં ટાઇટલમાં આપણે લખેલું હતું માય વેબ પેજ તો આ તમને દેખાય છે માય વેબ પેજ Mozilla Firefox ટાઇટલ બાર છે એ જોવા મળે છે અને બોડીની અંદર આપણે લખેલું છે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સેન્ટરમાં લીધેલું હતું અને એનું ડિજિટલ એટલે બેકગ્રાઉન્ડ પર આપણે આપેલું હતું ગ્રીન તો આ છે HTML નું આઉટપુટ ઓકે હવે આપણે પાછું gedit ઓપન કરીએ gedit માં આ જે પ્રોગ્રામ છે તમારી સામે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ તમારે આ જે પ્રોગ્રામ દેખાય છે એને જ્યારે તમે વિડિયો જોતા હો ત્યારે પોઝ કરી અથવા સ્ક્રીનશોટ લઈ અને તમારે આ પ્રોગ્રામ છે એ તમારે નોટમાં લખવાનો છે એ પ્રોગ્રામ નોટ બનાવવાની છે એમાં આખો પ્રોગ્રામ લખવાનો છે અને પ્રોગ્રામનું નામ તમારે આપવાનું છે mywebpage.html